આધ્યાત્મિક સાધનાની અંદર મનનું સ્થાન કેટલું છે? બહારથી મૌન રહી શકાય છે, અંદરથી મૌન રહેવાય. શબ્દની આપણને શું જરૂરિયાત છે? બીજી રીતે આપણે શબ્દમાં કેમ જીવી છીએ, મૌનમાં કેમ જીવતા નથી? એ આપણું જીવન છે. અત્યારે આપણે શબ્દમાં જીવી છીએ. શબ્દમાં જીવી છીએ એટલે શબ્દ દ્વારા આપણને શું સમસ્યા છે? શબ્દ છે એ આપણને શું સમસ્યા કરે છે? તો શબ્દ અને વિચાર, શબ્દ છે એ શબ્દ જે બને એ આપણે ક, ખ, ગ, ઘ એ શબ્દો છે, એ વર્ણમાળા છે. એ વર્ણમાળામાંથી અમુક પ્રકાર ગોઠવાય એટલે અમુક પ્રકારનો શબ્દ બને. એટલે શબ્દની જે રચના છે એ વર્ણમાળા છે અને એ વર્ણમાળાને અમુક પ્રકારની ગોઠવણી કરે. કે પાણી એટલે વર્ણમાળાના બે શબ્દ ભેગા થાય એટલે એક શબ્દ થયો, અને એ શબ્દ દ્વારા આપણે કંઈક સમજીશું. કે પાણી દ્વારા આપણે કંઈક વસ્તુને સમજીશું. એટલે જુદા જુદા શબ્દ દ્વારા જુદી જુદી વસ્તુને આપણે સમજીએ છીએ. આ શબ્દ છે. તો હવે એ શબ્દ છે અને એ શબ્દ છે એને કોઈ ઇમ્પોર્ટન્ટ આપણે આપી દઈએ છીએ વિચાર. શબ્દ હોય એટલે હવે શબ્દ દ્વારા જુદી જુદી વસ્તુઓ પ્રગટ થાય, જુદા જુદા પદાર્થો પ્રગટ થાય, જુદી જુદી પરિસ્થિતિઓ પ્રગટ થાય શબ્દના માધ્યમમાં, અને એને મૂલ્યાંકન દેવાય જાય. એ જે મૂલ્યાંકન છે એ વિચાર છે. એટલે એક શબ્દ છે અને શબ્દ દ્વારા આપણે જે ભાષામાં આપણે જીવતા હોય એ દ્વારા એ તે વસ્તુ, પરિસ્થિતિ, વ્યક્તિ એ બધાના ઓળખ આપણને થાય. જો શબ્દ ન હોય તો આપણે ઓળખી ન શકીએ કે ફલાણા વ્યક્તિથી, ફલાણા વસ્તુથી આપણે જુદા છીએ એવું સમજવું હોય તો શબ્દની જરૂરિયાત પડે. એટલે વ્યવહારમાં શબ્દ બહુ કામના છે. વ્યવહારમાં જો શબ્દ ન હોય તો બહુ ગોટાળો થઈ જશે. હવે આ ગોટાળો ન થાય એના માટે શબ્દની વ્યવસ્થા કરી છે. બીજી વ્યક્તિને, બીજી વસ્તુથી, બીજા પદાર્થથી, બીજા ગ્રહથી, સૂર્યથી, ચંદ્રથી, તારાથી નોખો કેવી રીતે છે એ શબ્દ આપણને બતાવે છે. એટલે શબ્દ છે એ વ્યવહારની અંદર બહુ ઉપયોગી વસ્તુ છે. અને આ શબ્દમાં આપણે જીવવા માંડ્યા. આ શબ્દ છે એ આપણું જીવન થઈ ગયું. હવે આ શબ્દ આપણા ઉપર આવે એ પહેલા એક આપણે બોડી છે, આ એક આપણું એક બોડી છે, અને બોડી પછી આ બહારથી જુદા જુદા પ્રકારની ભાષા, અને બોડી પહેલા આ બોડીની અંદર શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ જેના દ્વારા દાખલ થાય છે ને જેનો કોઈ અનુભવ કરે છે. જે અનુભવ કરે છે એ જે તત્વ છે એ એક વસ્તુ છે કે જે આ બધી વસ્તુનો અનુભવ કરે છે અને છતાંય નિર્લેપ છે. એ કેવું તત્વ છે? હવે એની વચ્ચે, આ બેની વચ્ચે શરીર અને આ જે તત્વ છે જે અનુભવે છે, જેનું હોવાપણું છે, એ જે છે એની વચ્ચે એક આ શબ્દ દ્વારા, સ્પર્શ દ્વારા, રૂપ દ્વારા, રસ દ્વારા, ગંધ દ્વારા ઇમ્પ્રેશન અંદર આવે છે. અને ઇમ્પ્રેશન અંદર આવે છે એને ઓળખ કરવા માટે શબ્દ નામ. એટલે એક શરીર છે, બહાર જગત છે, શરીર છે, એક તત્વ છે, અને તત્વની ઉપર જુદા જુદા ઇમ્પ્રેશનો આવી, મેમરી આવી, શબ્દો આવ્યા, વિચાર આવ્યા. અને એ વિચાર દ્વારા આપણે જે વિચાર છે એ આપણે બની ગયા. શબ્દ છે એ આપણે બની ગયા. મારું નામ છે એક પ્રકારનું, તો એ નામ સાથે હું મારું તાદાત્મ્ય થઈ ગયું. એટલે આ નામને કોઈ કાંઈ બોલે તો આપણને તકલીફ થાય. એટલે શબ્દની સાથે આપણું માળખું એટલું બધું જકડાઈ ગયું કે એ જકડાવાને લીધે આપણે જે અંદરનું જે શાંત તત્વ હતું, જે દ્રષ્ટાનું તત્વ હતું, જે પ્રેમનું તત્વ હતું, એ ઢંકાઈ ગયું. અને આપણી આખી ચેતના છે એ શબ્દ અને વિચારમય થઈ ગઈ. અને શબ્દ અને વિચારમય થઈ ગઈ એના દ્વારા એની અંદર અશાંતિ પેદા થઈ, એની અંદર દ્વંદ્વ પેદા થયો, એની અંદર ક્રોધ પેદા થયો, એની અંદર આગ્રહ પેદા થયો, એની અંદર ધારણાઓ પેદા થઈ. એટલે આ જે ધારણાઓ છે, આ માન્યતાઓ છે, આ સંસ્કારો છે, એ આપણને
સમષ્ટિથી જુદા કરી નાખી. બીજી વસ્તુથી, વ્યક્તિથી, પદાર્થથી, સૂર્યથી, ચંદ્રથી, તારાથી આપણે જાણે જુદા હોય, આપણું અસ્તિત્વ જુદું હોય એવું આપણને લાગવા માંડ્યું. અને એમાં લાગવા સિવાય એ શબ્દ અને વિચાર એક ચોખ્ખો ઉભો કર્યો, માન્યતાનો, આગ્રહનો, ધારણાનો. અને પ્રકૃતિ જે પ્રકારની ઘટના ઘટાડે એમાં જો અનુકૂળ હોય તો રાજી, ન હોય તો નારાજ, એવું પ્રકારનું બનાવી દીધું અંદરનું તંત્ર. એટલે શબ્દ પોતે, શબ્દ અને વિચાર છે એ પરિધિ છે, અને જે આ તત્વ છે એ કેન્દ્રમાં છે. શાંતિ છે એ કેન્દ્રમાં છે, મૌન છે એ કેન્દ્રમાં છે. એટલે એક કેન્દ્ર હોય, કેન્દ્ર વગર શબ્દ અને વિચાર ના હોય. એટલે બે વસ્તુ આપણા સામે આવે છે. એક કેન્દ્ર આવે છે જેની અંદર શાંતિ રહે છે, જેની અંદર દ્રષ્ટત્વ રહે છે, જેની અંદર પ્રેમ રહે છે, જેની અંદર નિર્વિચાર અવસ્થા રહે છે. એક તત્વ છે એ શાંત તત્વ છે, એની અંદર કોઈ વસ્તુ ઘટતી નથી. એની હાજરીમાં શરીરનું તંત્ર, મનનું તંત્ર, બુદ્ધિનું તંત્ર, ચિત્તનું તંત્ર, અહંકારનું તંત્ર સક્રિય થઈ જાય. જેમ સૂર્યના ઉગવા દ્વારા આ પ્રકૃતિ છે એ સક્રિય થઈ જાય. પ્રકૃતિના જે લોકો, જે પદાર્થો જેવા પ્રકારના હોય એ પ્રકારની એની સક્રિયતા થઈ જાય છે. એટલે સૂર્યની ફક્ત હાજરી છે, પ્રેઝન્સ છે, અને પ્રકૃતિ એની રીતે સક્રિય થઈ જાય. એવી રીતે આ ચેતન તત્વ છે એની પ્રેઝન્સ છે, એનું મૌન છે, અને એ મૌનની અંદર, એ મૌનની ઉર્જામાં આપણું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ બધું સક્રિય થઈ જાય. હવે સક્રિય થઈ જાય એ વાંધો નથી, શબ્દ આવે એનો પણ વાંધો નથી, વિચાર આવે એનો પણ વાંધો નથી, પણ શબ્દ સાથે, વિચાર સાથે આપણું તાદાત્મ્ય થઈ જાય. એટલે આ પરિધિ છે એ વ્યવહાર કરવા માટે હતી. શબ્દ અને વિચાર છે એ સ્થૂળ શરીરના, સૂક્ષ્મ શરીરના વ્યવહાર કરવા માટે હતી. અને વ્યવહાર કરવા માટે હતી. અને આપણું જેમ કોઈ કલાકાર હોય, એ કલાકાર પોતે એક જુદી હસ્તી હોય ને એને એક રોલ આપે, અને એ રોલ જે પ્રકારનો રોલ કરવાનો હોય, રોવાનો, હસવાનો, ગુંડાગીરી કરવાનો, પરોપકાર કરવાનો, એ બધો રોલ કરે. પણ અંદરથી ખબર હોય કે હું આ નથી, આ જે રોલ કરું છું એવું નથી. એમ શબ્દ અને વિચાર એ આપણો રોલ છે. આપણે સમાજમાં રહી છીએ તો સમાજની અંદર કંઈક વ્યવહાર કરવો પડે, શબ્દ દ્વારા, વિચાર દ્વારા, ઇન્દ્રિય દ્વારા. એ વ્યવહાર કરવાનો છે. પણ એ વ્યવહાર છે, જેમ હીરો પોતાનો રોલ ભૂલી જતો નથી કે પોતે કોણ છે, એને વિસ્મરણ કર્યા વગર આ રોલને ભજવે છે. તો રોલ છે એ આબેહૂબ ભજવે છે, અને આબેહૂબ ભજવે છે, અને છતાં અંદરથી પોતાની અંદર કાંઈ થતું નથી. એવી રીતે આપણી અંદર આ જે મૌન તત્વ છે, શબ્દ રહિત છે, વિચાર રહિત જે તત્વ છે, એનું આપણે જ્ઞાન કરવું જોઈએ. એટલે મૌન તત્વનો અર્થ એવો છે કે જેની સત્તાથી સૂર્ય, ચંદ્ર, તારા અને સમસ્ત સૃષ્ટિ, આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ વ્યષ્ટિગત શરીર, આ બધું જેની સત્તાથી હાલે છે એ મૌન તત્વ છે. હવે આ મૌન તત્વથી આ બધું ગતિમાન છે, અને મૌન તત્વ સાથે આપણે નાતો ગુમાવી દીધો છે. આ મૌન તત્વ છે એ મૌનની અંદર બધું કરે છે. હવા એની રીતે કામ કરે છે, પૃથ્વી એની રીતે કામ કરે છે, સૂર્ય એની રીતે કામ કરે છે, ચંદ્ર એની રીતે કામ કરે છે. એના દ્વારા સૃષ્ટિઓ હાલે છે મૌન રીતે. સૂર્ય મૌન રીતે કામ કરે છે, હવા મૌન રીતે કામ કરે છે, પછી આકાશ છે એ મૌન રીતે કામ કરે છે, તેજ છે એ મૌન રીતે કામ કરે છે, પૃથ્વી છે એ મૌન રીતે કામ કરે છે, વૃક્ષ છે એ મૌન રીતે કામ કરે છે. બધા લોકો પોતાની મૌન રીતે, પોતાથી જે બની શકે તો મૌન રીતે કાર્ય કરે છે. એ કોઈ કહેતું નથી, હવા કહેતી નથી કે હું હવા આપું છું, સૂર્ય એમ કહેતો નથી હું સૂર્યનો પ્રકાશ આપું છું, ઉર્જા આપું છું, એમ કઈ કહેતો નથી, અવેરનેસ આપું છું, એમ કઈ બોલતું નથી. એ બધા મૌન દ્વારા આખી સમષ્ટિના પરોપકારનું કાર્ય કરે છે. પોતે પોતા માટે નથી જીવતા, પણ પોતાનું જે જીવન, સમસ્ત જીવન છે એ બીજા માટે જીવે છે. અને જીવે છે એ શબ્દ અને વિચાર વગર. આ પ્રકૃતિ આખી શબ્દ અને વિચાર વગર કાર્યરત છે. હવે આ શબ્દ અને વિચાર વગરની પ્રકૃતિ કાર્ય કરે છે, એમાં આપણું જે વ્યક્તિત્વનું નિર્માણ થયું એ પોતાના સ્વાર્થ માટે વિચાર કરે છે. પોતાનો સ્વાર્થ, પોતાનો સંતોષ, પોતાનો આનંદ. એટલે આ પ્રકૃતિ પોતે નિર્દોષ છે, પ્રકૃતિ મૌન છે, પ્રકૃતિ શબ્દ અને વિચાર બોલ્યા વગર બીજા માટે સતત રીતે જીવન જીવી રહી છે. અને આપણે વ્યક્તિગત સ્વાર્થ માટે
વ્યક્તિગત સંતોષ માટે, વ્યક્તિગત આનંદ માટે આપણે આપણું જીવન જીવીએ છીએ. વ્યક્તિગત આનંદ માટે, વ્યક્તિગત સ્વાર્થ માટે જીવન જીવી છે એટલે સતત રીતે ભય રહે છે કે મારો સુખ કોઈ જૂટવી ન જાય, મારો આનંદ છે કોઈ જૂટવી ન જાય, મેં જે પદાર્થને, જે વ્યક્તિને પકડી છે એ ક્યાંક જતી ન જાય, એવું આપણને થાય. હવે આ બધું પ્રકૃતિ વિરુદ્ધની વસ્તુ છે. કોઈ વસ્તુ છે એ શાશ્વત નથી. પ્રકૃતિની તમામ વસ્તુ છે એ સતત રીતે બદલતી છે. અને આપણું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છે એ સલામતી ગોતે છે. ક્યાંય સલામતી કોઈ વસ્તુ શાશ્વત ન હોય તો સલામતી કેવી? શરીરની સલામતી નથી, મનની સલામતી નથી, બુદ્ધિની સલામતી નથી, અને છતાં એ સલામતી ઝંખે છે. અને સલામતી ઝંખે એટલે સલામતી તો છે જ નહીં. એટલે સલામતી તો મળવાની નથી. એટલે સતત રીતે ભયમાં, સંઘર્ષમાં, દ્વૈતમાં, રાગમાં, દ્વેષમાં એ જીવન જીવે છે. એટલે આ શબ્દ વાળું અને વિચાર વાળું જીવન છે એ આવું જીવન છે. આપણી સ્મૃતિનું જે કેન્દ્ર છે, જે શબ્દ અને વિચાર પ્રગટ કરે છે, એનું જે જીવન છે એ રાગ વાળું છે, દ્વેષ વાળું છે, પરોપકારી નથી, પણ પોતાનો સંતોષ, પોતાનો આનંદ એના માટેનું જીવન છે, સ્વાર્થનું જીવન છે. હવે આ સ્વાર્થના જીવનમાં સતત રીતે શબ્દ અને વિચાર ઉઠા રાખે છે, સતત રીતે કામનાઓ ઉઠા રાખે છે. તો કે કામનાઓ શું કામ ઉઠે છે? કે કામનાઓ ઉઠવાનું કારણ એવું છે કે મારી અંદર આનંદ નથી, મારી અંદર સુખ નથી. એટલે હું બહાર સુખની ઝંખના કરું છું, કામના કરું છું કે આ વસ્તુ મળે મને સુખ, આ પદાર્થ મળે અને મને સુખ મળે, આ વિષય મળે મને સુખ મળે, મને હોદ્દો મળે અને સુખ મળે. એટલે એનો અર્થ એમ છે કે સુખ છે એ બહાર છે. એટલે આ શબ્દ અને વિચાર છે એની અંદર, શબ્દ અને વિચાર છે એ બહારથી બનેલા છે. બહારથી શબ્દો આવેલા છે, બહારથી વિચારો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ બધું બહારથી આવેલું છે. એટલે બહારથી આવેલું છે એટલે એ હંમેશા એમ સમજે છે બધું બહારથી મળશે. અને બહારથી મળશે એટલે બહાર સુખ નથી કે જેથી બહાર મળી શકે. જે સુખ છે એ અંદર છે, શાંતિ છે એ અંદર છે, અને એ ગોત કરે છે, બહારની બાજુ કરે છે. એટલે શબ્દ અને વિચાર આગળ ભ્રમ હોય છે. અને ભ્રમ એવો છે કે સતત રીતે એની સુખની દોડ બહાર છે. એટલે શબ્દ અને વિચારમાં જે માણસ જીવતો હોય એ પરાધીન હોય, લાચાર હોય, એ બહાર સુખ ગોતતો હોય, અંદરથી ખાલી હોય, એ સમષ્ટિથી જુદો પડી ગયો હોય, એ દ્વૈતમાં જીવતો હોય, એવું આ શબ્દ અને વિચારનું માળખું છે. હવે આ શબ્દ અને વિચારનું માળખું આવું છે ને આવું આ જીવન છે એ જીવે છે. હવે આવું જીવનમાંથી જ એને એમ લાગે કે આ જીવન છે એ જીવવા જેવું નથી. જો હું શબ્દ અને વિચારમાં જ જીવા રાખીશ તો મને શાંતિ નહીં મળે, આનંદ નહીં મળે, સુખ નહીં મળે, અને મારી સુખની દોડ બહારની બાજુ થઈ જશે. તમારે એક સુખનો જે સ્ત્રોત છે, આનંદનો જે સ્ત્રોત છે, બ્રહ્માંડના પદાર્થ, દરેક વસ્તુનો જે સોર્સ છે, એને હું જો ગોતી લઉં, એના કેન્દ્રને હું ગોતી લઉં, તો આ કેન્દ્ર જેમ જેમ આપણે કેન્દ્રની નજીક જતા જાય એમ બળ પડતું જાય. કેન્દ્રથી જેમ જેમ આપણે દૂર જતા જાય એમ આપણે નબળા પડતા જાય. એટલે આપણે અત્યારે હાલત શું છે? આપણું જે કેન્દ્ર છે, શાંતિનું, આનંદનું, નિર્વિચારનું, શબ્દ વગરનું, મૌનનું જે કેન્દ્ર છે એનાથી આપણે જુદા પડી ગયા છે. હવે જુદા પડી ગયા છીએ એટલે હવે આપણે મૌનની જરૂર છે. એટલે શબ્દ અને વિચાર વગરનું જે તત્વ છે એનું અનુસંધાનની આપણને જરૂર છે. હવે શબ્દ અને વિચાર વગરનું જે તત્વ છે એની આ પાસે જવું હોય તો શું કરવું? તો એ કે પેલા આપણે શરૂઆત કરવી જોઈએ આ મૌનમાં, શરીરનું મૌન. પેલું જે મૌન છે એ શરીરનું મૌન કરી આપણે પેલું. તો એ કે શરીરના મૌનમાં આપણે શું કરશું? તો એ કે શરીર છે, શરીર અને મન, શરીર છે અને મન છે. મન છે એ સૂક્ષ્મ છે, શરીર એ પ્રતીતિમાં આવેલું છે. શરીરની અસર છે મન ઉપર જાય છે અને મનની અસર શરીર ઉપર આવે છે. એટલે મન સતત રીતે વેવરિંગ છે, સતત રીતે ગતિમાન છે. એટલે આ શરીર છે એ સતત રીતે ગતિમાન છે. શરીર કોઈને કોઈ પ્રકારની હિલચાલો અંદરથી કર્યા જ રાખે. એટલે પેલી જે મૌન આપણે શરૂ કરી છે એ શરીર દ્વારા કરી છે. એટલે શરીરમાં જેવા આપણે શાંત રહેવા પ્રયાસ કરશું એટલે શરીર પોતાની રીતે વાંધો ઉઠાવશે, મૌનનો વિરોધ કરશે, કોઈ પ્રકારની ખંજોળ કરશે, કોઈ પણ પ્રકારની હલનચલન કરશે, કોઈ પ્રકાર સ્થિર નહીં રહી શકે. અને એ જે સ્થિર નહીં રહેવાનો પ્રયત્ન કરશે અને આપણે એને સ્થિર રાખવાનો પ્રયત્ન કરશું તો આપણે પેલું મૌન છે એ સાધ્ય થશે. એટલે આપણું પેલું મૌન છે એ શરીરને શાંત રાખવું, શરીરને હિલચાલ વગરનું રાખવું, એ પેલું મૌન છે.
આને જો આપણે 10 મિનિટ માટે, 15 મિનિટ માટે, 20 મિનિટ માટે, 30 મિનિટ માટે શરીરની હલનચલન નથી કરવી, એવો નિશ્ચય આપણે કરશું તો આ એક મૌન થઈ જશે અને આપણી ગતિ છે એ ધીરે 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 આ મૌન તરફ જશે. એટલે એક શરીરનું મૌન શરૂ કર્યું. હવે શરીરના મૌન પછી એક બીજું જે મૌન છે ઇન્દ્રિયોનું મૌન છે. ઇન્દ્રિયોની જરૂરિયાત વગર ઇન્દ્રિયો કોઈને કોઈ પ્રકારની ગતિ કરે છે. જોવાની ગતિ કરે છે, સાંભળવાની ગતિ કરે છે, સ્પર્શની ગતિ કરે છે અને એનર્જી છે એને વેસ્ટ કરે છે. સતત રીતે ઇન્દ્રિયોની જરૂર, જો આપણે આ ઇન્દ્રિયોનો બિનજરૂરી રીતે એનું જાવાપણુંને જો આપણે દૂર કરી દઈએ તો આપણે અંદર અમાપ પ્રકારની ઉર્જા પ્રગટ થાય એમ છે અને એ અમાપ પ્રકારની જે ઉર્જા છે એને આપણે આપણા આંતરમૌનની અંદર યોજી શકીએ છીએ. એટલે હવે આપણે આંખો જ્યાં ત્યાં જાય છે, હવે જરૂર નથી આંખને ક્યાંય જવા. માનો કે કામ છે તો આપણે આંખને ખુલ્લી રાખીશું, પણ કામ નથી, કોઈ વસ્તુ નથી તો આપણે આંખને બંધ કરી દઈશું. કાન છે સાંભળવા માટેની ઝંખના કરે છે એને શાંત કરી દઈશું. સ્પર્શ માટેની જે ઝંખના છે એને શાંત કરી. જ્યારે આપણે કઈ કામ નથી તો આપણે ઇન્દ્રિયોની બિનજરૂરી હિલચાલ છે એને આપણે બંધ કરીશું. અને આ બિનજરૂરી હિલચાલ, આ ઇમ્પ્રેશન ફૂડ એવી ફૂડ છે કે આપણને અધોગતિમાં નાખી દે. જો આપણી નજર કોઈ ખરાબ વસ્તુ પ્રત્યે, ખોટી વસ્તુ પ્રત્યે જો વહી જાય તો આપણી અધોગતિ થાય. એમ કહેવાય છે કે ભાગવતની અંદર અજામિલ એ ખાલી એક દ્રશ્ય જોયું, કોઈ બે જણા પ્રેમ કરતા હતા, એવું ફક્ત દ્રશ્ય જોયું અને એની અધોગતિ ત્યાં લગીન થઈ ગઈ કે હાવ એનું જીવન બરબાદ થઈ. તો હવે આ ઇન્દ્રિયોની અંદર એવી તાકાત છે કે જો આપણે ઇન્દ્રિયોનું જો મૌન કરી શકી, બિનજરૂરી ઇન્દ્રિયોને બહાર જવા ન દઈ, તો આપણે બીજા પ્રકારનું જે મૌન છે એમાં આપણે પ્રવેશ કરી શકીએ અને એમાં અમુક પ્રકારની શક્તિ છે એને પ્રાપ્ત કરી શકીએ. એટલે શરીર શાંત થઈ ગયું, ઇન્દ્રિયોની ગતિઓ, ખોટી જે ગતિઓ છે જ્યાં જરૂરી હોય ત્યાં ઇન્દ્રિયોને જવા દેવાની છે. આપણે રસ્તામાં જતા હોય છીએ તો બિનજરૂરી આમે બોર્ડ આવતા હોય છે, તો બોર્ડને પછી રિક્ષાના બોર્ડ હોય તો ભલે આમે મારેલા બોર્ડ હોય તો આપણે વાંચીશું. અને જ્યાં ત્યાં મોઢું, આંખ છે એ જુદી જુદી જગ્યાએ જ્યાં નાખવાની હોતી નથી ત્યાં સતત રીતે કોઈ કારણ વગર નાખ્યા રાખીએ, એના દ્વારા આપણા ઇન્દ્રિયોનો બગાડ કરે, ઇન્દ્રિયોની એનર્જીનો બગાડ કરે. તો આ ઇન્દ્રિયોનું એક બીજું મૌન છે. એટલે આ બીજું મૌન જો સાધ્ય થાય તો આપણી આગળ એક ત્રીજું મૌનની તાકાત આવે. જો ઇન્દ્રિયોને બિનજરૂરી રીતે આપણે બહાર ન કાઢી તો પછી હવે આપણે શરીરને શાંત કર્યું છે, ઇન્દ્રિયોને શાંત કરી છે અને હવે ઇન્દ્રિયો અને મન શાંત થાય, આપણે આંખ બંધ કરી છે અને બીજી કોઈ હિલચાલ માટે આપણને રસ નથી, કાન કઈ સાંભળે એના માટેનો રસ નથી, પણ મને અંદર જવા માટેનો રસ છે. જે બ્રહ્માંડનો જે આધાર છે, શરીર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, સૂર્ય, ચંદ્ર, તારાનો જે આધાર છે એની સાથે મારે અનુસંધાન કરવું છે. તો એની સાથે મારે અનુસંધાન કરવું હોય તો મારે અનુસંધાનને સમષ્ટિના અનુસંધાનને અટકાયું છે કોણે? તો એ કે વિચાર નામની વસ્તુ છે, આ જે મન નામની વસ્તુ છે એને આપણી સમષ્ટિ સાથેનો નાતો તોડી નાખ્યો. સમષ્ટિ સાથે આપણને જુદા કેમ કરી દીધા? તો કે મારી અંદર એક ઈચ્છા પ્રગટ થાય છે અને ઈચ્છાએ મને સમષ્ટિથી જુદા પાડી દીધા. તો હવે આ મન છે જે ઈચ્છા કરે છે, વિચાર કરે છે અને એ સમષ્ટિથી પોતાને જુદું અનુભવે છે, એ મનને આપણે શાંત કરવાનું છે. તો આ મનને આપણે શાંત, શરીર શાંત, ઇન્દ્રિયો શાંત અને આ મન છે એને જો આપણે શાંત કરી શકીએ. જો મન સંકલ્પો, વિકલ્પો, મન કોઈ પણ પ્રકારનો વિકલ્પ ઉઠાવી અને પ્રકૃતિથી જુદું પડી જાય છે. હું ફલાણો છું, હું ઢીકણો છું, મારે આ પ્રકારની કામના છે, એ સમષ્ટિથી આપણને જુદા પાડી દે છે. અને સમષ્ટિ જે કરે છે એનો વિરોધ કરે છે. આમ ન હોવું જોઈએ, આમ હોવું જોઈએ, આ ઠીક છે, આ નથી ઠીક. એટલે સમષ્ટિથી આપણને જુદા પાડનારું તત્વ ખાલી મન નામનું જે તત્વ છે એ જ આપણને સમષ્ટિ. જો મન ન હોય, જો મન થોડીક ક્ષણને માટે પણ શાંત થઈ જાય તો સમષ્ટિ સાથે આપણે એકરૂપ થઈ જાય. તો હવે આ જો સમષ્ટિ સાથે એકાકાર થવું હોય, પરમાત્મા એ એકાકાર થવું હોય તો મનનું મૌન છે એ અનિવાર્ય વસ્તુ. અને મનનું મૌન ક્યારે થાય? કે આપણે શરીર શાંત કરી દીધું, બીજી કોઈ ઈચ્છા હવે આપણા માટે બીજે ક્યાંય જવું નથી, ક્યાંય આવવું નથી, પણ આપણે સમષ્ટિ, આપણે જે સત તત્વ છે, જે દ્રષ્ટાનું તત્વ છે, એ બ્રહ્માંડને જે હલાવે છે એ તત્વ છે, એની સાથે મારે અનુસંધાન કરવું છે. જે
શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધનો જે અનુભવ કરે છે આપણી અંદર જ, એ તત્વને મારે જાણવું છે. એના માટે હવે હું શાંત થઈ ગયો છું. એટલે હવે હું આંખ બંધ કરું છું એટલે જે ઇમ્પ્રેશનો મારી અંદર આવેલી છે, ઇમ્પ્રેશનો છે એ મારી અંદર જે પ્રકારની ઇમ્પ્રેશનો આવેલી છે અને પચેલી નથી, જે ઇમ્પ્રેશનો મને હજી પૈચી નથી, એ ઇમ્પ્રેશનો બહાર નીકળવાનો પ્રયાસ કરશે. આ મનના મૌનને આપણે શરૂ કરવું હોય તો હવે આ ગતિ ઉપર આપણે કંટ્રોલ કરવાનું છે. આ ગતિને આપણે દ્રષ્ટાપણાથી જીવવાનું છે કે આ મન છે હવે ઇમ્પ્રેશન અંદરો જે પડેલી છે એની રીતે ગતિ કરવા પ્રયત્ન કરશે. એટલે આમથી મન ભૂતમાં જશે, ભવિષ્યમાં જશે, સંકલ્પ કરશે, વિકલ્પ કરશે. એ સંકલ્પ વિકલ્પની ગતિ કરે છે અને હું મારા દ્રષ્ટાપણામાં એને જોવા માટે પ્રયાસ કરું છું. હવે હું એની સાથે વહેતો નથી, અને વહેતો નથી એટલે એને એનર્જી આપતો નથી, અને એને એનર્જી નહીં મળે તો મૌન છે એ આપોઆપ પ્રગટ થવાનું છે. તો હવે મેં જે શરૂ કર્યું શું કર્યું? મનનું મૌન. એટલે મેં આંખ બંધ કરી દીધી છે, કઈ ક્રિયા કરતો નથી. આંખ ખુલ્લી હોય તો પણ થઈ શકે, આંખ બંધ હોય તો પણ થઈ શકે, પણ આંખ બંધ હોય તો વધારે સારું હોય છે. તો આંખ બંધ કરી છે, મારી અંદર ભૂત અને ભવિષ્ય જે ઇમ્પ્રેશનો પડેલી છે એ પોતાની રીતે પ્રગટ થવા પ્રયત્ન કરે છે. જે વસ્તુ મારા જીવનની અંદર આજે અધૂરી રહી ગઈ છે, 5 દિવસ પહેલા અધૂરી રહી ગઈ છે, એ બધી વસ્તુ મારી અંદર પ્રગટ થવા પ્રયત્ન કરે છે. અને હું એની સાથે ભળતો નથી, અને ભળતો નથી એટલે પછી એની સાથે તાદાત્મ્ય નથી કરતો. એટલે મનની ગતિ ધીરે 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 એનર્જી નહીં મળવાથી મન છે શાંત થવું. એટલે ધીરે 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 મનનું મૌન છે એ પ્રગટ થાય છે. એટલે મન જેમ 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 વિકલ્પ રહિત થતું જાય છે, વિકલ્પ રહિત થતું જાય છે, વિકલ્પ રહિત થતું જાય છે, શાંત શાંત થાય છે, ત્યાં અંદરથી એક કામના ઉત્પન્ન થાય છે. એક હવે આ મન છે એને આપણે શાંત કરવા પ્રયત્ન કરીશું એટલે બહારની કામના તેને છોડી દીધી, પણ હવે એક બીજી કામના કરે છે, શાંતિની, આનંદની, પ્રેમની, નિર્વિચાર અવસ્થાની, મૌનની કામના કરે છે. તો કે આ નિર્વિચાર અવસ્થાની કામના ન કરે. એક ઈચ્છા છે અને એક કામના છે. ઈચ્છા છે એ સ્વાભાવિક છે, અને કામના છે એ આપણું તાદાત્મ્ય છે, આપણું મૂલ્યાંકન છે. એટલે હવે આપણે આપણી અંદર હવે જે ઈચ્છા થાય છે એ બહારના પદાર્થની, બહારના વસ્તુની તો થતી નથી, પણ હવે જે મને થાય છે એ મારી અંદર નિર્વિચાર અવસ્થા કેમ પ્રગટ થાય, મૌન કેમ પ્રગટ થાય, એની કામના પ્રગટ થાય. તો કે હવે એ કામના પ્રગટ થશે તો આપણું આંતર મૌન છે એમાં આપણે આગળ વધી નહીં શકીએ. એટલે હવે આ મન શાંત થઈ ગયું એટલે અંદરથી જે બુદ્ધિ પ્રગટ થઈ ગઈ, અને બુદ્ધિની અંદર સુખનું સંશોધન છે. અને હવે સુખનું સંશોધન છે એ પેલા પરિવર્તન વાળા પદાર્થની પાછળ જતું હતું, અને હવે શાશ્વત વસ્તુની પાછળ એની ગતિ થાય છે. એટલે શાશ્વત વસ્તુ પાછળ ગતિ કરે એનો વાંધો નથી, પણ એની ગતિ કેવા પ્રકારની હોવી જોઈએ. શાશ્વત વસ્તુનું સંશોધન કરીમાં વાંધો નથી, પણ એ શાશ્વત વસ્તુમાં સંશોધન કેવી રીતે કરે? જેમ બીજા પદાર્થોની કામના કરે છે એવી રીતે જશે તો એ પામી નહીં શકે. તો હવે એને શું કરવું જોઈએ? તો કે આ મૌનમાં પ્રવેશ કરવા માટેની ચાવી શું છે? આ મૌનના પ્રવેશ કરવો છે એની ચાવી શું છે? તો કે વર્તમાન ક્ષણ છે, દ્રષ્ટાપણું છે, એની ચાવી છે. આ મન સાથે તાદાત્મ્ય ન કરવું એની ચાવી છે. તો કે સતત રીતે વર્તમાનમાં જીવવા માટેનો જે પ્રયાસ કરવો એની ચાવી છે. તો હવે કામના, જે શાંતિની કામના, મૌનની કામના, પરમ તત્વની કામના, એનું ફોર્મ બદલી નાખે છે. શું ફોર્મ બદલી નાખે છે? હવે આ જે કામનાનું આ જે સ્વરૂપ છે એને એ હવે નિયોજે છે કે આ મળશે શેમાં? કે આ મળશે તો પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાથી મળશે, અવેરનેસમાં રહેવાથી મળશે. તો હવે આપણે આ કામનાને છોડો અને આપણું વર્તમાન જીવન જીવો. કે હવે જેમ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય, તો આપણે માનો કે અમદાવાદ જવું છે તો આપણે શું કરવું જોઈએ કે જેથી અમદાવાદ પહોંચી જાય? તો કે બસમાં જઈએ કે ટ્રેનમાં જઈએ કે પ્લેનમાં જઈએ. તો આપણે એક સાધન છે એ નક્કી કરી લેવાનું કે આ સાધન છે એમાં બેસીને મારે જવું છે. તો આપણે સાધન પકડી લીધું, સાધનમાં બેસી ગયા એટલે સાધનને પહોંચાડી દીધું. તો કે આ મૌનમાં જવાનું સાધન શું? તો કે મૌનમાં જવાનું સાધન વર્તમાન અથવા અવેરનેસનું તત્વ. તો વર્તમાન અથવા અવેરનેસનું તત્વ છે. તો હવે કામના જે છે ને, મારી અંદર જે કામના પડેલી છે પરમ તત્વને પ્રાપ્ત કરવાની, એને હું છોડી દઉં છું. કામનાની જગ્યાએ કોને એન્ટર કરું છું? તો કે કામનાની જગ્યાએ આ જે સાધન છે ને એની અંદર બેસી જાવ. સાધન શું છે? તો કે સાધન વર્તમાન છે. હવે વર્તમાનમાં જીવું છું એટલે હું ત્યાં પહોંચી જ જવાનો છું. તો હવે મારે કામનાને છોડી દઉં છું. કામનાને છોડી
અને આ બુદ્ધિ છે એ સતત રીતે વર્તમાનમાં રહેવા માટેનો પ્રયાસ કરે. એટલે કામના છૂટી ગઈ, એટલે હવે આપણે મૌનની વધારે નજીક આવી ગયા, અને આપણું જે પ્રેઝન્ટ મોમેન્ટનું જે તત્વ હતું એ વધારે ને વધારે સઘન થતું, અને વધારે ને વધારે આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં, અને એ પ્રેઝન્ટ મોમેન્ટ પછી કેવી કામના વગર. તો આ કામના વગરની જે પ્રેઝન્ટ મોમેન્ટ જે પ્રગટ થઈ, એ હવે આપણી અંદર જે વિઘ્ન હતું, બુદ્ધિનું જે વિઘ્ન હતું, એ બુદ્ધિનું વિઘ્ન તૂટ્યું. એટલે હવે પેલા વિષયો આપણને મૌનમાં જવા ન દેતા, વિષયોને શાંત કર્યા. આ જે વિષયો બહાર જતા હતા એને શાંત કરી દીધા. મનના સંકલ્પ વિકલ્પ છે એ શાંત થઈ ગયા, અને મનના સંકલ્પ વિકલ્પ શાંત થઈ ગયા પછી એની અંદર જે પરમ તત્વને પામવાની જે કામના હતી ને, એ કામના તૂટી ગઈ, અને કામનાની એની જગ્યાએ વર્તમાનનું જીવન પ્રગટ થયું. એટલે આ વર્તમાનનું જીવન જેમ જેમ પ્રગટ થવા માંડ્યું, એ સ્મૃતિથી, મનથી, બુદ્ધિથી અલગ અલગ પડતા ગયા. એટલે હવે તમે વિચાર કરો કે હું આ શરીરને મારું માનું, એટલે શરીરને કઈ રોગ થાય તો મને ભય આવે. આ નામને કોઈ, હવે હું નામ રૂપે હોઉં તો આ નામને કોઈ કઈ કહે તો મને પ્રોબ્લેમ થાય. અને મારી જેવી કામનાઓ હોય, જુદા જુદા પ્રકારની કામનાઓ હોય ને પરિપૂર્તિ ન થાય તો મને પ્રોબ્લેમ થાય. મારી બુદ્ધિ જે પ્રમાણે કરવા માંગતી હોય, સલામતીમાં જવા માંગતી હોય, એ પ્રમાણે ન થાય તો પ્રોબ્લેમ થાય. અને અહંકારને ઇન્ફિરિયર થાય, લઘુ અનુભવ થાય તો એની કંઈક થાય. હવે મને ખ્યાલ આવ્યો કે પ્રેઝન્ટ મોમેન્ટ હું છું, વર્તમાન હું છું. તો આ છે ચાવી છે મૌનમાં દાખલ થવા. તો મૌનમાં દાખલ થવા માટે આપણે શું કર્યું? પ્રેઝન્ટ મોમેન્ટ અને અવેરનેસની અંદર આપણે પ્રવેશ કર્યો, અને પ્રેઝન્ટ મોમેન્ટ અને અવેરનેસમાં સતત રીતે રહેવાનો પ્રયાસ કર્યો. એટલે શું થતું ગયું? મનથી જુદા થતા ગયા, શરીરથી જુદા થતા ગયા, બુદ્ધિથી જુદા થતા ગયા. એટલે મન છે એને પોતાની જે કામનાઓ છે એ છોડતું ગયું. કારણ કે મન કામના ક્યારે છોડે? કે જ્યારે એને પ્રતીતિમાં આવે કે સુખ છે, આનંદ છે, મારી અંદર છે. હવે જો એને એવી પ્રતીતિ, જ્યારે પોતે આમ શાંતિની અનુભૂતિમાં આંખ બંધ કરીને અંદર રહેવાની અનુભૂતિમાં જ્યારે જીવે, ત્યારે શ્વાસ જ્યારે શાંત થાય, શ્વાસ છે એ નાભીએ જાય, એટલે એની અંદર આનંદ પ્રગટ થાય, શાંતિ પ્રગટ થાય. એટલે એને પહેલી વખત ખબર પડે કે સુખ છે એ બહાર નથી, સુખ છે મારી અંદર. એટલે આ સુખ છે એ મારી અંદર છે, એ જો ખબર પડવા માંડે એટલે બહારની બાજુ જે કામના વાળું મન જે બહાર જતું હતું, બહાર ભટકતું બંધ થઈ જાય. સલામતી ગોતતું હતું, સલામતી ગોતતી હતી, જે બુદ્ધિ ગોતતી હતી, સલામતી ગોતતી હતી, ઈગોનું જે પોષણ કરતું હતું, ઈગોનું જે ડિફેન્સ ગોતતું હતું, એ બુદ્ધિને એમ ખ્યાલ આવ્યો કે મારાથી મોટી કોઈ તત્વ છે જે મને પ્રકાશ કરે છે. એટલે બુદ્ધિ પોતે નિષ્ક્રિય થઈ ગઈ. અને આ બુદ્ધિ પોતે જે નિષ્ક્રિય થઈ ગઈ, એટલે આ નિષ્ક્રિયતામાં મનથી, શરીરથી જુદા થઈ ગયા, બુદ્ધિથી જુદા થઈ ગયા. એટલે અંદર શાંતિનું, આનંદનું, દ્રષ્ટાનું જે તત્વ છે એ પ્રગટ થયું. અને આ શાંતિનું, આનંદનું અને દ્રષ્ટાનું જે તત્વ જે પ્રગટ થઈ ગયું, એ જે દ્રષ્ટાપણા એ પ્રકૃતિથી, જેમ ગળગળિયું નાળિયેર હોય અને અંદરથી કેમ છૂટું હોય, એમાં મનથી, બુદ્ધિથી, ચિત્તથી, અહંકારથી સંપૂર્ણ રીતે અલગ થઈ ગયું. એટલે આ મૌનમાં આપણે ગતિ કરવા માટે આપણે દ્રષ્ટામાં આવી ગયા, અને દ્રષ્ટાપણામાં સ્થિત થઈ ગયા. એટલે શું થઈ ગયું? પ્રકૃતિથી સંપૂર્ણ જુદા થઈ ગયા. એટલે આપણી મૌનમાં ગતિ થઈ. એટલે આપણી અંદરથી આનંદ પ્રગટ થયો, શાંતિ પ્રગટ થઈ, અન્ડરસ્ટેન્ડિંગ પ્રગટ થઈ, બધી જે સમજ છે એ આપણી અંદર પ્રગટ થઈ ગઈ. એટલે જે વ્યવહારના સંઘર્ષો હતા એ શાંત થઈ ગયા, જે સાયકોલોજીકલ સંઘર્ષ હતા એ પણ શાંત થઈ ગયા, અને આપણે દ્રષ્ટાપણામાં સ્થિત થઈ ગયા. આ દ્રષ્ટાપણાની ગતિ થતા ગતિ થઈ, અને દ્રષ્ટાને એમ લાગ્યું કે આ સામે જે દ્રશ્ય વસ્તુ છે, એ શું છે? હું દ્રષ્ટા છું તો સામે દ્રશ્ય શું છે? તો અંદરના જે માન્યતાના, ધારણાના, અહંકાર જેમ જેમ ઓછો થતો ગયો, એમ ખ્યાલ આવ્યો કે દ્રશ્યની અંદર દ્રષ્ટા જ છે. આ દ્રશ્ય જે દેખાય છે એની અંદર દ્રશ્યની પહેલા દ્રષ્ટા હોય છે. પહેલા દ્રષ્ટા હોય છે, પડદો હોય છે, અને પછી આ જુદા જુદા પ્રકારની પ્રકૃતિ હોય છે. એટલે પેલો પડદો જે પડદા રૂપે છે એ દ્રષ્ટા પહેલો છે. અસ્તિત્વ પહેલા છે, અસ્તિત્વ પછી પ્રકૃતિ છે, અને પ્રકૃતિ જે અસ્તિત્વના જે પડદા ઉપર આ પ્રકૃતિ છે. એટલે પહેલું જે વસ્તુ છે એ દ્રષ્ટા છે. એટલે દ્રશ્યની અંદર દ્રષ્ટા છે એની પ્રતીતિ થવા માંડી. એટલે દ્રશ્યની અંદર દ્રષ્ટાની પ્રતીતિ થવા માંડી, એટલે દ્રશ્યની સત્યતા વહી ગઈ, અને દ્રશ્યની સત્યતાની જગ્યાએ ત્યાં અસ્તિત્વ છે, ભગવાન છે, પરમ તત્વ છે, એવી આપણને પ્રતીત થવા.
એટલે આ મૌન છે એના કરતા દ્રષ્ટા કરતા પણ આગળ વધ્યું. હવે એને કોઈ વિકલ્પ કરવા માટેનું હવે કોઈ મારાથી જુદું છે એવું જ કઈ ન રહ્યું. એટલે ધીરે 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 એટલે આની અંદર એ ઘણો સમય લાગે છે. આ દ્રષ્ટા અને દ્રશ્યમાં સ્થિર થાવ, પ્રતિક્ષણે દ્રષ્ટા અને દ્રશ્ય એક છે એવી અનુભૂતિમાં તો ઘણા સમય વહી જાય. એવી રીતે એનું મૌન આગળ વધે. અને આ મૌનની અંદર આપણી અંદરના સંસ્કારો હોય ને, સંસ્કારો એ જુદા જુદા પ્રકાર અંદર અચેતનની અંદર પડેલા જે સંસ્કારો હોય એ જુદા જુદા રૂપે બહાર અને બહાર નીકળે અને જાગૃતિપૂર્વક જેમ 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 જોતા જાય એમ 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 એની અંદર શાંતિ, એની અંદર મૌન વધારે વધારે પ્રગટ થતું. અને જેમ જેમ એ નિર્ભીક તરફની ગતિ કરતો જાય એમાં દ્રષ્ટાપણું ખતમ થઈ ગયું, એમ બીજું આ વ્યાપકપણું છે એ ખતમ થઈ જાય અને પોતે શૂન્ય થઈ ગયું. હવે પોતે ન અલ્પ છે ન વ્યાપક છે, પણ પોતે શૂન્ય છે. પોતાની અંદર ન અલ્પતા છે ન વ્યાપકતા છે. અલ્પતા અને વ્યાપક છે એ પ્રકૃતિની વસ્તુ છે. પછી ભલે પરા પ્રકૃતિની વસ્તુ હોય પણ એ પરા પ્રકૃતિથી પણ એ પાર છે. અપરાથી જળ પ્રકૃતિથી તો જુદો છે પણ પરા પ્રકૃતિની પણ એ પાર છે. એવી અનુભૂતિ થાય ત્યારે પરમ મૌન જે કહેવાય ને એ પરમ મૌનની અંદર એ પોતેની અંદર દાખલ થઈ શકે. એટલે આ મૌનની અંદર દાખલ થવાની જે ચાવી છે એ વર્તમાન ક્ષણ છે. અને પ્રત્યેક ક્ષણે વર્તમાનમાં જીવવા માટેનો પ્રયાસ કરે. અને એ તત્વ છે જે દ્રષ્ટાનું તત્વ છે, જે પ્રેમનું તત્વ છે, જે શાંતિનું તત્વ છે, એને એમાં જીવવા મથે તો પછી આ મૌન છે એ દાખલ થઈ જાય. એટલે આ મૌન છે એ કેન્દ્ર છે. મૌન છે એ કેન્દ્ર છે. હવે મૌન છે એ કેન્દ્ર છે એટલે જેમ હીરો પોતે રોલ કરે છે એમ જ્યારે આ તત્વની આપણને આંતર પ્રતીતિ થઈ જાય, આંતર સાક્ષાત્કાર થઈ જાય પછી આપણે આ શરીરનો, મનનો, નામનો, રૂપનો, ગુણનો આપણે રોલ કરી શકીએ. અને આ રોલ કરી શકીએ તો હવે માનો કે બહારની બાજુ ઘટનાની અંદર કોઈ નુકસાન જાય, કોઈ જસ મળે, કોઈ અપજસ મળે, કઈ પણ ઘટના ઘટે, કોઈ માંદું થઈ જાય, કોઈ ગુજરી જાય, આપણું શરીર પણ નષ્ટ થઈ જાય, પણ આ બધું થાય પણ એને અંદરના તત્વને ખબર છે કે મને કઈ થાય એમ નથી. તો હવે એ કેન્દ્રમાં રહી અને આ જે પરિધિનો શબ્દ અને વિચારનો જે રોલ છે એ સારી રીતે ભજવી શકે. એટલે કેન્દ્રનો જેટલો પરિચય વધારે હોય, બરાબર હોય તો કેન્દ્રમાં રહીશી તો આપણો રોલ જે પ્રકારનો હોય છે એ પ્રકારનો વ્યવસ્થિત કરી શકે. અને મૂલ્યાંકન છે એ જળ વસ્તુનું, જળ પદાર્થનું, ઇમેજનું, પૈસાનું, પ્રતિષ્ઠાનું નહીં, પ્રેમનું, આનંદનું, શાંતિનું, દ્રષ્ટાનું આપણી અંદર મૂલ્યાંકન થઈ જાય. અને આ મૂલ્યાંકન જો આપણી અંદર થઈ જાય તો પછી આપણા જળ વસ્તુ પ્રત્યેના મૂલ્યાંકનો છે એ તૂટી જાય. અને હવે જો જળ વસ્તુના મૂલ્યાંકન આપણી અંદર જો તૂટી ગયા હોય તો પછી આપણને કોણ દુઃખી કરી શકે? કોઈ વસ્તુ આપણને દુઃખી કરી, કઈ પરિસ્થિતિ આપણને દુઃખી કરી શકે, કઈ માન્યતા આપણને દુઃખી કરી શકે, કયો અહંકાર આપણને દુઃખી કરી શકે? એટલે આ જો આપણે કેન્દ્રમાં અથવા મૌનમાં જો આપણે પ્રવેશ કરી શકીએ તો પછી આપણી અંદર હંમેશને માટે શાંતિ, આનંદ, સમજ, પ્રજ્ઞા આ બધું આપણી અંદર પ્રગટ થાય. અને ખોટા જે મૂલ્યાંકનો જે જીવનના છે, પૈસાના મૂલ્યાંકન, ઇમેજના મૂલ્યાંકન, સંબંધોના મૂલ્યાંકન, કોઈનું મૂલ્ય નથી અને બધાનું મૂલ્ય છે. એની જગ્યાએ કોઈનું મૂલ્ય નથી એનો અર્થ એમ છે કે એકનું જ મૂલ્ય છે અને જે આપણું જે અસ્તિત્વ છે એમનું જ મૂલ્ય છે. અને એનું મૂલ્ય છે એ જ મૂલ્યાંકન પદાર્થને, વસ્તુને, વ્યક્તિને મળે છે. એટલે મૂળ જે છે રસોવેય છે, રસમય જે છે એ તત્વ છે. અને આ રસમય તત્વને આપણે જાણી લઈ તો બીજી બધી વસ્તુ છે એ નિરસ થઈ જાય. નિરસ થઈ જાય એટલે આમ કે જીવનની મજા ના આવે એમ નહીં, પણ એ રોલ કરવાનો હોય એ એમાં હસે, રડે, જે પણ કરે પણ અંદરથી ખબર હોય આ કઈ સત્ય નથી. સત્ય આ એક જ વસ્તુ છે, આ તત્વ છે, આ શાંતિ છે, આનંદ છે, પ્રેમ છે, એ જ એ પ્રકાર જીવન મુક્તિ કહેવાય. અત્યારની અવસ્થાનું જે આપણું મૌન છે ને, વર્તમાનમાં જીવન જીવે તો એ મૌનની શરૂઆત કહેવાય. તમારી આપણી સુરતા હોય એ હૃદયમાં રાખી, નાભીમાં રાખી, ક્યાંય આપણી સુરતાને આપણે વર્તમાનમાં રાખવાની. ગમે તેમ કરીને વર્તમાનમાં જીવવાનું છે. અને આ વર્તમાનનું જે જીવન શરૂ થાય તો આ મૌનની યાત્રા, આપેલી યાત્રા. અને બીજું સાચું મૌન છે
એ સેપરેશન થાય ને એટલે સાચું મન પ્રગટ થાય. સાચું મન પ્રગટ થાય એટલે શું થાય? વિચાર આવે છે, અને વિચાર છે એનાથી આપણને એ જ વખતે ખ્યાલ આવે કે વિચારથી, આ માન્યતાથી, આ દુઃખ થયું એનાથી હું જુદો છું. વિચારથી નહીં, મનથી નહીં, પણ હકીકતથી, આપણી અન્ડરસ્ટેન્ડિંગથી, આપણા ભાનથી આપણને જો ખબર પડે કે આ વિચાર છે એનાથી મારું અલગ અસ્તિત્વ છે. વિચારથી જો આપણું અલગ અસ્તિત્વ આપણને લાગે તો વિચારની જે અસરો હોય એનાથી આપણે મુક્ત થઈ શકીએ. એટલે વિચારથી જે આપણે જુદા પડ્યા ને, અને વિચારને બળ ના આપ્યું ને, ત્યાંથી સાચા મૌન પ્રાગટ્ય થયું. મૌન એટલે ઘણા લોકો મૌન શબ્દ દ્વારા એમ કહે છે કે શબ્દ ન પ્રગટ થવા જોઈએ, વિચાર ન પ્રગટ થવા જોઈએ. એવું ને, શબ્દ અને વિચાર પ્રગટ થતા હોય અને તમે એનાથી જુદા હો એટલે તમે મૌનમાં છો. એટલે મૌનની જે શરૂઆત થશે એ આવી રીતે. એટલે કોઈ એવો આગ્રહ રાખશે અંદર કે મારી અંદર વિચાર જ ના હોવો જોઈએ, મારી અંદર સંકલ્પ વિકલ્પ જ ના થવા જોઈએ, તો એ ભ્રમણા. જુદાઈ ખાલી કરે દ્રષ્ટા અને દ્રશ્ય વચ્ચે સ્પેસ બનાવી શકે ને, તો સમજો કે આમ સાચા મનમાં પ્રવેશ કરશે. એટલે સાચા મનમાં આવી કામના ન રખાય કે મારે નિર્વિચાર થવું છે. નિર્વિચાર કરતા મારે દ્રષ્ટા રહેવું છે, મારે કોન્શિયસનેસમાં રહેવું છે, મારે અવેરનેસમાં રહેવું છે. એ અવેરનેસ એવી વસ્તુ છે કે મને ઉર્જા નહીં આપે, વિચારને ઉર્જા નહીં આપે, માન્યતાને ઉર્જા નહીં આપે, અહંકારને ઉર્જા નહીં આપે, ભયને ઉર્જા નહીં આપે, રાગને ઉર્જા નહીં આપે. તો સાચું મન છે એ ધીરે 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 આપણી અંદર એન્ટર થશે. સાચા મનમાં જવા માટે દ્રષ્ટા અને દ્રશ્ય વચ્ચે સ્પેસ બનવી જોઈએ, અને આપણી અંદર નિશ્ચિત રૂપે જ્ઞાન થવું જોઈએ કે હું છું એ દ્રષ્ટા છું, અવેરનેસ છું. એવું જો આપણી અંદર જ્ઞાન થાય તો પછી સાચું મન છે એ આપણે પ્રગટ થશે. મૌનમાં હોય છે એ બહારની બાજુ ગતિમાન દેખાય પણ અંદરની બાજુ એ નિષ્ક્રિય. એટલે બહારની બાજુ ક્રિયા દેખાતી હોય પણ અંદરની બાજુ હંમેશા એને ખ્યાલ હોય કે આપણે કંઈ કરતા નથી. એટલે પોતે અંદરથી જે નિષ્ક્રિય તત્વ છે એની સાથેનું અનુસંધાન છે. એટલે પ્રવૃત્તિને છોડવા કરતા અંદરનું દ્રષ્ટાપણું જગાડીને અંદરની પ્રકૃતિથી જુદા પડી જાવ. ઘણા લોકો શું કરે કે આ જે મૌનમાં પ્રવેશ કરવા માટે એકાંતની જરૂર પડે, એકાંતમાં કોઈ માણસ ના રહે તો આ મન પ્રગટ ન થાય. એટલે સ્થૂલ એકાંત પેલા અનિવાર્ય હોય. સ્થૂલ એકાંતમાં થોડા સંબંધોમાં થોડા ઓછા થઈ જવાનું, એ બધું કરવાનું હોય. પણ આ વસ્તુ છે એના દ્વારા બધું થઈ જવાનું નથી. માનો કે હું એકાંતમાં છું, હું કોઈ હળતો મળતો નથી, હું આ બધું કરું છું, પણ મારી અંદરની પ્રકૃતિ સાથેનો હું મારો તાદાત્મ્ય તોડતો નથી, તો હવે આ મારું મૌન છે એ નકામું જવાનું. એટલે ઓલો જે બહારના એકાંતનો જે આપણે સહયોગ લીધો છે એ અંદરની પ્રકૃતિ જે આપણી અંદર અત્યારે શાંતિથી બેઠા છીએ અને પ્રકૃતિ જે પ્રગટ થઈ રહી છે એ પ્રકૃતિથી જો જુદા ન પડી, આપણી માન્યતાથી, આપણી ધારણાથી, આપણી કામનાથી આપણે જુદા ન પડી તો પછી ઈ એકાંત છે એ આપણી ભ્રમણા હશે. એટલે આપણે સ્થૂલ એકાંત કરવાનું છે, પણ સ્થૂલ એકાંતમાં મહત્વ જે વસ્તુ છે એ શું છે? તો કે વિચાર આવે છે, સંકલ્પ વિકલ્પ થાય છે, કામનાઓ જાગે છે, તો કે બધી વસ્તુ પ્રગટ થાય છે, પણ હું એને જોનાર છું, જાણનાર છું, એવા જ્ઞાનમાં હું જીવું તો સાચું એકાંત. અને ઓમ હું ભલે એકાંતમાં હોઉં પણ વિચાર સાથેના તાદાત્મ્યમાં હોઉં, ભાવ સાથેના તાદાત્મ્યમાં હોઉં, કામના સાથેના તાદાત્મ્યમાં હોઉં તો એકાંતમાં નથી, અચિત એકાંતમાં. એકાંતની વ્યાખ્યા બરાબર શોધવાની, અને એકાંતનું બેકગ્રાઉન્ડ જે જોઈએ એ આપણે બનાવવું જોઈએ. કે ભાઈ થોડું આપણે એક ઘર હોય, એક રૂમ હોય, એમાં 1 કલાક 2 કલાક 3 કલાક માટે આપણે એકાંતમાં જીવન જીવી. પણ એ એકાંતનું જે જીવન છે એ આપણા અહંકાર ઉપર આવી નથી. હું આ જીવન જીવું છું એ મારા માટે જીવું છું, પણ એ મારા અહંકારનો ભાગ નથી. મારે આ પ્રકૃતિની પાર જવું છે, મારે રાગની પાર જવું છે, દ્વેષની પાર જવું છે, લોભની પાર જવું છે, એટલા માટે આ જીવન જીવું. એટલે દરેક વસ્તુ આપણે કરી છે એ અહંકારનો ભાગ બની જાય છે. મારું એકાંત છે એ અહંકારનો ભાગ બને છે. હું સંબંધોમાં ન રહું એ મારા અહંકારનો ભાગ બને છે કે હું કોઈ સંબંધમાં નથી. તમે સંબંધમાં નથી એટલે સંબંધમાં તો આપણે રહેવાના.
અંદર દ્વારા આપણે સતત રીતે કોઈ ને કોઈ રીતે પ્રકૃતિના સંબંધમાં રહેવાના જ છે. પ્રકૃતિના સંબંધમાં નહીં રહે એવું કઈ નથી. બહારનો સંબંધ છોડી છે તો અંતરનો સંબંધ, કોઈ માન્યતા સાથે, કોઈ સિદ્ધાંત સાથે ચોટી જાય કે આના આ જ સત્ય, અવેરનેસ જ સત્ય, જ્ઞાન જ સત્ય, ભક્તિ સત્ય નહીં. કોઈ કે યોગ સત્ય અને આ બધું જ્ઞાન કે ભક્તિ બધું ખોટું. એ બધી વસ્તુ હોય છે એવું નથી. આ જ્ઞાન છે એ ઓપન છે. યોગ દ્વારા મળે તમને, ભક્તિ દ્વારા મળે, જ્ઞાન દ્વારા મળે, તમારા આંતર પ્રેમ દ્વારા મળે. જે એટલે અંદરનો જે પ્રેમ છે એના દ્વારા પ્રાપ્ત. મૌનને પ્રગટ કરવા માટે, મૌન માટેની અમાપ પ્રીતિ છે ને એ અનિવાર્ય છે. શબ્દ વગર વિચાર, શબ્દ હોય અને વિચાર હોય એટલે તમે શબ્દ અને વિચાર પ્રગટ થતા હોય ત્યારે તમે જો ભૂતકાળનો એક વિચાર આવે છે, કોઈ આપણને હેરાન કરેલો છે, કોઈ આપણને ત્રાસ આપેલો છે, તો એ વિચાર આવે ને વિચાર સાથે આપણું તાદાત્મ્ય થાય તો શું થાય? અત્યારે આપણી અંદર અત્યારે દુઃખ ઉત્પન્ન થાય. એટલે આ શબ્દ અને વિચાર જે આપણી અંદર અત્યારે પ્રગટ થાય છે એની સાથે આપણે જો તાદાત્મ્ય ન કરી તો આપણી અંદર જે સુખ દુઃખ જે આપણી અંદર જે પ્રગટ થાય છે, જે સમય કાંઈ નથી, અત્યારે કોઈ વસ્તુ આપણી અંદર નથી, છતાં આપણે એની અરે તાદાત્મ્ય કરી અને સુખી અને દુઃખી થાય છે. અને આપણે આ જો જ્ઞાનમાં જીવી તો આપણને ખ્યાલ આવે છે કે આપણે આનાથી જુદા છે. એટલે ભૂતકાળ જેવો આપણને કંઈક ખડી કરવા જાય, કોઈના નેગેટિવિટી જોવા જાય ત્યાં આપણે સાવધાન થઈ જઈએ. આ વસ્તુથી આ વિચાર છે, આ વિચાર છે એક અલગ તત્વ છે. આ વિચાર સાથે મારે ભળવાનું, તો એ વિચારથી જુદો પડી જાય. તો વિચારથી જુદો પડી ગયો એટલે જે દુઃખ વિચાર દ્વારા મળવાનું હતું, જે નેગેટિવિટી દ્વારા, ભૂતકાળની નેગેટિવિટી દ્વારા આપણને દુઃખ મળવાનું હતું, એ દુઃખથી આપણે આઘાવ્યા ગયા. એટલે આ દ્રષ્ટાનું તત્વ અથવા વર્તમાન ક્ષણનું તત્વ એવું છે કે આપણને સતત રીતે દુઃખમાંથી બહાર કાઢતું. પોતાના આત્મા પ્રત્યે, પોતાના પ્રેમ તત્વ પ્રત્યે પૂરી પ્રીતિ હોય ને એ લોકો જ પાછું આ મૌનનું કામ કરી શકશે, જે લોકો જ કરી શકશે. એટલે આ મૌનમાં જો પ્રવેશ કરવો હોય તો બિનજરૂરી બધી ઇન્દ્રિયોની ચેષ્ટાથી, ઇન્દ્રિયોના શબ્દ સ્પર્શ રૂપ રસ, ઇન્દ્રિયોના વ્યવહારથી માંડીને, મનના વ્યવહારથી માંડીને, સંબંધોના વ્યવહારથી માંડીને બધામાં વ્યવસ્થિત થઈ જાય, કંટ્રોલ કરે તો જ એમાં આની અંદર દાખલ થઈ શકે. જેટલા શબ્દની જરૂરિયાત હોય એટલા જ શબ્દ બોલે, જેટલો વ્યવહાર કરવાનો હોય એટલો જ વ્યવહાર કરે, જેટલો સંબંધોમાં જવાનું હોય અનિવાર્ય રીતે હોય એટલું જ કરે તો જ મનમાં દાખલ થશે. જે આ સોસાયટી છે, સમાજ છે અને આધ્યાત્મ છે એ બે હામહામાં છે, વિરોધમાં છે. સોસાયટી કે દમથી જીવો, લોભથી જીવો, લુચ્ચાઈથી જીવો, અહંકારથી જીવો. આધ્યાત્મ કે છે એવી રીતે નથી. એટલે આપણે સંબંધોમાં જેટલા પ્રમાણમાં જીવતા હોય ત્યાં અહંકાર હોય. ત્યાં તમે લગ્નમાં જાઓ તો બધા જુદા જુદા પ્રકારના કપડાં પહેરીને આવ્યા હોય, જુદા જુદા પ્રકારના ઘરેણા પહેરીને આવ્યા હોય, બધા શો કરતા હોય, બધા મોટાઈ કરતા હોય. તો આ મોટાઈ કરવી સમાજમાં ગયા તો તમને શું થયું? તો એ કે કોમ્પિટિશન કરશો, અહંકાર કરશો, દમ કરશો, જે નહીં હોય દેખાડવાનો પ્રયત્ન કરશો. તો કે આધ્યાત્મ શું છે? કે આધ્યાત્મ અહંકાર નથી. તો એટલે સમાજની અંદરનું જેટલું રિલેશનશીપ હોય એટલું ઓછું થાય ધીરે ધીરે. સમજ દ્વારા, અન્ડરસ્ટેન્ડિંગ દ્વારા, આપણી જેટલી અન્ડરસ્ટેન્ડિંગ હોય એટલું પગલું ભરવાનું. અન્ડરસ્ટેન્ડિંગ થી આગળ નહીં જવાનું. ખોટા સંબંધ બગાડવા માંડું, તોડવા માંડું એમ નથી. મારી અંદર જેટલી અન્ડરસ્ટેન્ડિંગ આવતી જાય, કુદરત પોતે પણ એની રીતે એની ગોઠવણી કરતી હોય. એટલે સામાજિક જે જીવન જીવતા હોય ને એ લોકો આધ્યાત્મને લાયક જ નથી. એટલે સમાજનું જીવન છે એના આપણે અનાદર નથી કરતા. સમાજમાં જે તમારો રોલ છે એ તમારો રોલ કરવાનો, પણ સમાજના હિસ્સેદાર તરીકે નહીં, સમાજના એક ભાગ તરીકે નહીં. તમે જુદી જ તત્વો સાથે અનુસંધાન કરીને સમાજનો હિસ્સો બની શકે. પણ સમાજનું જે હિપ્નોટિઝમ છે, જે પૈસા, પ્રતિષ્ઠા, ઇમેજ, એના પ્રત્યેનું જે છે એના દ્વારા તમે કાર્યરત હશો તો આધ્યાત્મને માટે આપણે લાયક. એટલે પૈસાની જરૂરી છે, ઇમેજ, વ્યક્તિત્વની જરૂરિયાત છે, પણ એનું કેટલું મૂલ્ય હોય? જેટલું એનું મૂલ્ય હોય એટલું આપણે આપવાનું છે. એટલે વ્યવહારનો કોઈ અનાદર નથી.
વ્યવહારના જેટલા જે પ્રમાણના મૂલ્યાંકનો છે એ મૂલ્યાંકનો પ્રમાણે જીવા. પણ અંદરથી જે હિપ્નોટિઝમ છે, મારે મોટાઈ બતાવી છે, મારે લુચ્ચાઈ કરવી છે, મારે કપટ કરવું છે, મારે માન જોઈ છે, આ બધી ભાવનાઓ છે એ સમાજની અંદર સ્વાભાવિક રીતે રહેતી હોય છે. આવી ભાવનાની વચ્ચે રહ્યો, સમાજની વચ્ચે જાઓ તો તમને એમ પૂછે કે તમારે કેટલા મકાન છે, તમે કયો ધંધો કરો છો, તમારી અંદરની શાંતિ કેટલી છે, તમારી અંદર કેટલું પ્રેમ તત્વ છે, એ કઈ પૂછે નહીં કોઈ. તમારે બહારનું જે પેરીફરીમાં જે વસ્તુ પડેલી હોય એનું પૂછે કે આ શું છે. તો હવે બીજા લોકો અગર પૈસા વધારે હોય, એ કોઈ ધંધો કરતો હોય તો આપણને પૈસા મેળવવા માટેની કામના જાગે, મોટાઈ મેળવવાની કામના જાગે. એટલે જેનો સંગ કરે એવી વૃત્તિઓ આપણી અંદર પેદા થાય. એટલે સંગ છે ને, એટલે જે સતનો સંગ કરે ને, અને અસત જે હોય જળ વસ્તુ છે એનો સંગ ન કરે, એવી વ્યક્તિઓનો સંગ ન કરે તો સરળતા પડે, મૌનમાં જ આવે. લાગે છે પૈસામાં, પ્રતિષ્ઠામાં, કીર્તિમાં, આબરૂમાં જે પ્રકારનો માણસને સાચો ખોટો રસ છે, એને એમ લાગે છે કે આ રસ પડે છે, બરોબર ને? એવી રીતે આ બાજુ અંદર જો થોડોક પણ રસ એને મળ્યો હોય કોઈ પણ હિસાબ વર્તમાનમાં રહીને કે એને ક્યાંક એવો સ્વાદ આવ્યો હોય તો આવેલો જ છે, અને સ્વાદ સુસુપ્તિમાં નથી આવ્યો, એટલે તો કમ્પેરેટિવલી એને આ મૂલ્યાંકન, એટલે અત્યારે તો એ બાનું છે આપણું એ બાનું છે કે આપણને માનો કોઈ ઝલક મળે, કોઈ શાંતિ મળે અંદરની બાજુ. એવું નથી. શાંતિ તો આપણે અનુભવેલી જ છે. ઊંઘની અંદર કયો વિષય હોય છે, અને છતાં આપણી અંદર સંપૂર્ણ રીતે શાંતિ, ફ્રેશનેસ, એવી કઈ ઉર્જા છે કે કઈ વિચાર નથી, વિષય નથી, અને છતાં આપણને આનંદ છે. એટલે આપણે, અને એવું નથી કે કોઈને માનો કે અંદરની મને અનુભૂતિ થઈ ગઈ શાંતિની, આનંદ, એટલે હું આ રસ્તો કાપી નાખીશ, એવું નથી. હવે મને અંદરની શાંતિનો અનુભવ થઈ ગયો ને એક્ઝેક્ટ ખબર છે કે અંદર આવી પ્રકારની શાંતિ, આમાં તો ત્રાસ જ છે, કારણ કે બે પ્રકારના વાઇબ્રેશન અનુભવ કર્યા છે. શાંતિ, આનંદ અને પ્રેમનું વાઇબ્રેશન અનુભવ કર્યું છે, અને જેવી અશાંતિ થાય એટલે પોતાનું મૂળ ઓરિજિનલ વસ્તુ વહી ગયું એવું લાગે. એવો અનુભવ સાધકોએ કરેલો, છતાં વિષયોને તાણી જાય છે, પ્રતિષ્ઠા એને તાણી જાય છે, ઇમેજ તાણી જાય છે, સિદ્ધાંત તાણી જાય છે, કોઈને કોઈ પ્રકારે તાણી જાય. એટલે એવું વસ્તુ નથી. જ્યારે આપણને આટલું જ આપણને ખબર પડે, ખાલી આટલી જ ખબર પડે કે આપણે રાગમાં છીએ, દ્વેષમાં છીએ, પ્રેમ વગરના છીએ, સંવાદ વગરના છીએ, એવું આપણને લાગે ને આપણને એવું જીવવા જેવું ન લાગે, તો એનો રસ્તો નીકળી જાય. પછી આનંદે મળશે, શાંતિ મળશે, બધું મળશે. સાધનાની અંદર અનુભૂતિ કરતા બોધની વધારે જરૂર છે.